આજના વિડીયો અંદર આપણે વાત કરવાની છે હાલના વરસાદની। જો કે વરસાદ વિશેની તમને જે માહિતી આપું તો આમ તો જે આપણું અનુમાન હતું એ મુજબ બંગાળની ખાડીની અંદર એક અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ તૈયાર થઈ ગયો છે અને એની મૂવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે। જો કે અત્યારેનો જે ટ્રેક છે એ ટ્રેક મુજબ એ ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપરથી એ સર્ક્યુલેશન પસાર થવાનું છે। ગયા વખતે એટલે કે જે 16 થી 24 ઓગસ્ટમાં જે મજબૂત સિસ્ટમ હતી એટલી મજબૂત નહીં હોય, પણ આ સિસ્ટમને કારણે પણ અમુક વિસ્તારોમાં વરસાદ થશે, જેમાં ખાસ કરીને આજે તારીખ છે 27, આજથી લઈને 31 તારીખ સુધીમાં જે વરસાદોની સંભાવનાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાત, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ સારી રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કદાચ છૂટાછવાયે ક્યાંય ઝાપટા પડે, બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની શક્યતાઓ હાલ હમણાં થોડા દિવસ માટે 2-5 દિવસ માટે નથી। એટલે હમણાં આપણે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ ને 1-2 સેન્ટરની અંદર ભારે વરસાદ જોવા મળશે।